બંગાળી સમાજમાં દુર્ગા પૂજાનું વિશેષ મહત્વ રહેલું હોય છે, ત્યારે 5 દિવસ સતત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે આજ રોજ વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું હતું. દુર્ગા પૂજાની પરંપરાગત ચાંદલા વિધિ મહિલાઓ દ્વારા કરાઈ હતી, જેમાં બહોળી સંખ્યામાં સમુદાયના લોકો જોડાયા હતા અને માતાજીના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ દુર્ગા પૂજાની મૂર્તિ 5 દિવસ માટે સ્થાપિત કરવામાં આવી હતી. આ 5 દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના દરેક વર્ગના લોકોની ઉમંગભેર ભાગીદારી રહી હતી. વિસર્જન પ્રસંગે બંગાળી સમાજના પ્રમુખ અરુણભાઈ ચક્રવર્તી, જનરલ સેક્રેટરી મનોજકુમાર દાસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સમાજને એકત્રિત કરી પૂજાને સફળ બનાવવામાં સહકાર આપનાર તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. સમાપન પ્રસંગે જનરલ સેક્રેટરી મનોજકુમાર દાસે જણાવ્યું હતું કે દર વર્ષે જેમ ગુજરાતમાં નવરાત્રિની ઉજવણી ભવ્ય રીતે થાય છે, તેમજ બંગાળી સમાજ પણ દુર્ગા પૂજાની પરંપરાને જીવંત રાખી છે. સમાજના તમામ સભ્યોનો સહયોગ અને ભાવનાત્મક જોડાણ પ્રશંસનીય છે. દશેરા અને વિસર્જન પ્રસંગે સમગ્ર કાર્યક્રમ શ્રદ્ધા, ભાવના અને સાંસ્કૃતિક એકતાથી ભરપૂર રહ્યો હતો.